જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સ્વ વસ્તી ગણતરીનું ફોર્મ જાતે કઈ રીતે સરળતાથી ભરી શકીએ એના વિશેની વાત કરીશું. તો ભારત સરકારની જે સ્વ વસ્તી ગણતરી 31/5 સુધીમાં આપણે આપણા મોબાઈલમાંથી જ કઈ રીતે કરીએ તો સરળતાથી એ ફોર્મ ભરી શકાય એની વાત કરીશું. તો સૌ પ્રથમ સ્વ વસ્તી ગણતરીની લિંક છે ac.census.gov.in. એ લિંક પર જશું. એ લિંક ખોલવાથી સૌ પ્રથમ આપણું રાજ્ય કયું છે એ પસંદ કરવાનું. ત્યાર પછી આપણો જિલ્લો કયો છે એ પસંદ કરવાનો. ત્યાર પછી તમારું નામ અને મોબાઈલ નંબરની વિગત પૂછશે. હવે મોબાઈલ નંબર નાખશો મોબાઈલમાં એટલે તરત જ એક ઓટીપી આવશે. ઓટીપી નાખવાથી તરત જ આગળ તમારું સરનામું અને પિનકોડ પૂછશે. સરનામું અને પિનકોડ નાખ્યા પછી ગૂગલ મેપ ખુલશે. ગૂગલ મેપમાં તમારું સરનામું છે એના પર પેલું કર્સર લઈ જવાથી આગળ મેચ થશે અને આગળના જુદા જુદા પ્રશ્નો પૂછશે. હવે એ કેવા પ્રકારના પ્રશ્નો હશે તો એની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ ઘરના જે સભ્ય છે એની સંખ્યા પૂછશે. ત્યાર પછી ઘરની અંદર જે મકાન છે એના વિશેના જુદા જુદા પ્રશ્ન હશે. આવા પ્રકારના કે ઘરના ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી કઈ? તો એમાં જુદા જુદા 7 વિકલ્પો હશે. પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક, ફ્લોર ટાઇલ્સ. તો આપણું મકાન જે રીતનું ભોંયતળિયું હોય એ એક વિકલ્પ જ ખાલી પસંદ કરવાનો છે. ત્યાર પછી દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી કઈ છે? પાકી ઈંટ છે, લાકડું છે, કાચી ઈંટ છે. જુદા જુદા આવા પ્રશ્નો હશે. એમાંથી પણ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો. ત્યાર પછી જે અલગ અલગ મકાન વિશેના પ્રશ્ન છે એમાં છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી કઈ? કોન્ક્રીટ, પથ્થર, પાકી ઈંટ. એ વિશેના પ્રશ્ન હશે. એ બધા પ્રશ્ન વિકલ્પવાળા હશે. એમાંથી એક એક વિકલ્પ સિલેક્ટ કરવાનો છે. જનગણના ઘરનો ઉપયોગ કઈ રીતે થાય છે? રહેઠાણ માટે, દુકાન માટે. એ બધા વિકલ્પમાંથી જે આપણો યોગ્ય વિકલ્પ હોય એ પસંદ કરવાનો છે. આવી રીતના જુદા જુદા 34 પ્રશ્ન હશે. આ જનગણના ઘરની સ્થિતિ કેવી છે? સારી, રહેવાલાયક. તો એમાંથી જે યોગ્ય લાગતો હોય એ વિકલ્પ પસંદ કરવાનો. કુટુંબમાં રહેતી કુલ વ્યક્તિ કેટલી? એ વ્યક્તિઓની સંખ્યા લખવાની છે. ત્યાર પછી કુટુંબના મુખ્ય માણસનું નામ. પછી જેનું નામ લખે એની જાતિ, પુરુષ છે કે સ્ત્રી એ લખવાનું. પછી અનુસૂચિત જાતિ, જનજાતિ કે અન્ય આપણે શેમાં આવીએ છીએ એ વિકલ્પ પસંદ કરવાનો. ઘરની માલિકીનું ભાડાનું છે કે માલિકીનું એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. પછી ઉપયોગમાં લેવાતા ઓરડાની સંખ્યા એ વિકલ્પ છે. પછી કુટુંબમાં રહેતા પરિણીત દંપતીની સંખ્યા છે 1, 2 કે વધુ. એ વિશે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પછી રેડિયો છે કે નહીં, ટેલિવિઝન છે કે નહીં એ વિકલ્પવાળા પ્રશ્ન છે. ઇન્ટરનેટની સગવડતા છે તો મોબાઈલમાં છે, લેપટોપમાં. એ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. લેપટોપ છે, કોમ્પ્યુટર છે. એવા જુદા જુદા પ્રકારના 34 પ્રશ્ન હશે. એ સરળતાથી તમે જ્યારે સબમિટ કરશો એટલે આગળ છે એ તમે જે વિકલ્પ પસંદ કરેલા એ બધા સાચા જ છે. આગળ સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ એવા વિકલ્પ હશે કે ઘરની સગવડતામાં કયા સુખ સગવડના સાધનો તમારી પાસે છે. કાર છે, જીપ છે,
વાન છે, હા કે ના. પછી કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે? ચોખા, ઘઉં, જુવાર, બાજરી. એ જુદા જુદા વિકલ્પ હોય છે. અને છેલ્લો જે પ્રશ્ન મોબાઈલ નંબરવાળો હોય છે. અને ફરી પાછું જેવું તમે સબમિટ કરશો એટલે ફરી પાછું ફરીથી તમે ચેક કરી શકશો કે એમાં કોઈ વિગત ભૂલાઈ ગઈ નથી ને. આ રીતે 34 પ્રશ્નના તમે સરળતાથી વિકલ્પને આધારે જવાબ આપવાના છે એટલે ભરી શકશો. છેલ્લે સબમિટ કરશો એટલે એક આઈડી નંબર આવશે જે તમારી ઘરે વસ્તી ગણતરી કરવા માટે 1 જૂનથી 30 જૂન વચ્ચે આવે ત્યારે ફક્ત એસસીઆઈડી નંબર જ તમારે આપવાનો છે. આ રીતે તમારો સમય ઘણો બચી જશે અને ફક્ત એ નંબર એસસીઆઈડી નંબર આપવાથી તમારા ઘરની વસ્તી ગણતરી, મકાનની સુખ સગવડના જે સાધનો છે એ બધી વિગત સબમિટ થયેલી તેમના મોબાઈલમાં જોઈ શકશે. આ રીતે પ્રયત્ન કરજો, સરળતાથી ભરી શકાશે અને આપણો સમય બચશે. અસ્તુ.